હા વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 1.3 સુધી જોયું. 1.3 સુધી જે જોયું ત્યાર પછી હવે આપણે 1.4 તરફ પ્રયાણ કરીશું અને ટોપિકનું નામ છે વેન આકૃતિ. ટોપિકનું નામ છે વેન આકૃતિ. પછી બીજો ટોપિક આપણે જોઈશું યોગગણ. પછી ત્રીજો ટોપિક આપણે જોઈશું છેદગણ અને પછી આપણે ટોપિક જોઈશું તફાવત ગણ. ટોપિકનું નામ છે જે આપણે આજે ભણવાના છીએ. પછી ટોપિકનું નામ છે અલગ ગણ. હવે આપણે સૌથી પહેલા વેન આકૃતિથી ચાલુ કરીએ. વેન આકૃતિ તો ધારો કે એક ગણનો સાર્વત્રિક ગણ છે. સાર્વત્રિક ગણ છે 1 2 3 4 5 6 7. ગણ એના સભ્યો છે 4 5 અને 2. આની આપણે આકૃતિ બનાવવાની છે. આ આકૃતિની શોધ વેન નામના ગણિતશાસ્ત્રી દ્વારા થઈ હતી, માટેનું નામ વેન આકૃતિ છે. ખૂબ સરળ છે, ખૂબ સરળ છે. એક ચોરસ અથવા લંબચોરસ બનાવવાનો જે તમારો સાર્વત્રિક ગણ દર્શાવે છે, યુ યુનિવર્સલ સેટ. પછી તમે આવી રીતના અંદર એક ગોળ અથવા તો કોઈ પણ આકારનો એક ગણ દોરી શકો. એ તમારો ગણ એ છે. તમે જોઈ શકો છો ગણ એમાં 3 સભ્યો છે 4 5 2. નવનીત સર, આ 3 સભ્યો સિવાયના અહીંયા સભ્યો કયા કયા છે? 4 5 અને 2 સિવાય અહીંયા કયા કયા સભ્યો છે? 1 3 3 6 7. એટલે બહુ સિમ્પલ કર્યું. એના સભ્યો હતા એ આપણે ગણ એની અંદર લખ્યા અને બાકીના જે 4 સભ્યો હતા એને આપણે બહાર લખ્યા. હવે એ સિવાયના જે સભ્યો હોય, એ સિવાયના જે યુના સભ્યો છે એટલે કે 1 3 6 7 એને કહેવાય એ ડેશ. 1 3 6 7 એ ડેશ ગુજરાતીમાં કહેવાય ને એ ડેશ ને ગુજરાતીમાં કહેવાય એ નો પૂરક ગણ. પૂરક ગણ. તો એ ના સભ્યો અહીંયા અંદર છે. જે બહારના સભ્યો છે એ તમારું એ ડેશ. એટલે આ જે ભાગ છે એ તમારો એ દર્શાવે છે અને એના સિવાયનો બાકીનો ભાગ છે આ જે બાકીનો ભાગ છે એ તમારું એ ડેશ દર્શાવે છે. બાકીનો ભાગ છે તમારું એ ડેશ દર્શાવે છે. હવે આપણે જોઈશું યોગ ગણ. યોગ એટલે ભેગા કરવા. જેમ કે ગણ એમાં 3 સભ્યો છે 4 5 2. ગણ બી માં સભ્યો છે 3 4 5 7. ગણ યુમાં આપણે ઉપર લખેલું છે 1 2 3 4 5 6 અને 7. એ આને વંચાય યોગ. આ જે યુ લખ્યો છે કેપિટલ યુ એ સાર્વત્રિક ગણ માટે લખ્યો છે. એને જેવો જ નાનકડો વચ્ચે આપણને યુ દેખાય પણ એને યોગ વંચાય છે. યુ આવી રીતે લખેલો છે. યુ આવી રીતે લખેલો. આ તમારો સાર્વત્રિક ગણ યુ લખેલો છે અને આ યોગ તમે આવી રીતે લખેલો છે. આ તમારો સાર્વત્રિક ગણ છે અને આ તમારો યોગ ગણ છે. એ યોગ બી આપણે ગૂગલ ક્લાસરૂમ પર જે ચોપડી મૂકેલી છે તમે યાદ કરીને જોડે લઈને બેસજો. એ યોગ બી. એ યોગ બીમાં બહુ સરળ નિયમ છે કે અહીંયા જે સભ્યો હોય એ પણ લેવાના, અહીંયા જે સભ્યો એ પણ લેવાના અને બંનેમાં કોમન હોય એ પણ લેવાના. આ સભ્યો પણ લેવાના અથવા આ સભ્યો પણ લેવાના. એટલે આપણે પહેલા 4 5 2 લખીએ. 4 5 2 પછી 3. હવે આ 4 છે
એ ઓલરેડી અહીંયા આવી ગયું છે, પાછું લખવાની જરૂર નથી. આ 5 છે એ પણ ઓલરેડી અહીંયા આવી ગયું છે, પાછું લખવાની જરૂર નથી. બાકી રહ્યો 7. તો તમે જોઈ શકો છો કે આપણે જ્યારે આ લખીએ એ યોગ બી યોગ, તો જ્યારે એ યોગ બી લખીએ તો આ સભ્ય એ માં હોય તો પણ વાંધો નથી, પછી એ સભ્ય બી માં હોય તો પણ વાંધો નથી, અને સભ્ય બંનેમાં હોય તો પણ આપણને વાંધો નથી. એટલે એક સભ્ય આપણે લઈએ જેમ કે 2, તો એ માં છે, એ પણ અહીંયા આવશે. પછી આપણે લઈએ સભ્ય બી 7, એ બી માં છે, તો એ પણ અહીંયા આવશે. પછી આપણે સભ્ય લઈએ 5, એ બંનેમાં છે, અહીંયા પણ છે ને અહીંયા પણ છે, એમાં પણ છે, એમાં પણ છે, અને 5 એ બી માં પણ છે. બધા સભ્યો આમાં આવી જશે. તો કહેવાનું તાત્પર્ય એવું છે કે સભ્ય ખાલી એ માં હોય અથવા બી માં હોય અથવા બંનેમાં હોય તો પણ એનો સમાવેશ એ યોગ બી માં થઈ જાય છે. એના બધા સભ્યો બી ના બધા સભ્યો ભેગા કરી નાખવાના એટલે તમારું એ યોગ બી થઈ જશે. એ યોગ બી. આગળનું ઉદાહરણ આપણે કન્ટિન્યુ કરશું. ગણ યુ છે 1 2 3 4 5 6 7. ગણ એ છે 4 5 2. 4 5 2. ગણ બી છે 3 4 5 7. 3 4 5 7. સૌથી પહેલા આપણે એ યોગ બી જોઈશું. એ યોગ બી અને વંચાય છે યોગ. એ થઈ જશે તમારું આ તમારું થઈ જશે 3 4 5 2 7. 3 4 5 2 7. તો આપણે કોઈ એક સભ્યની વાત કરીએ તો એક્સ એ આ 5 માંથી કોઈ પણ સભ્ય દર્શાવે. જો એ માં હશે તો પણ ચાલશે, અથવા બી માં હશે તો પણ ચાલશે. જેમ કે 7 બી માં છે તો પણ ચાલશે, અથવા બંનેમાં હશે, અથવા એક્સ બંનેમાં હશે, બંનેમાં એક્સ બિલોંગ્સ ટુ બોથ, તો પણ ચાલશે. જો કે તમે ખાલી આટલું લખશો એ યોગ બી એક્સ બિલોંગ્સ ટુ એ અથવા એક્સ બિલોંગ્સ ટુ બી. તો આની અંદર કોઈ સભ્ય ખાલી એમાં આવી જશે તોય ચાલશે, અથવા બી માં આવી જશે તોય ચાલશે, અને જો સભ્ય બંનેમાં હશે તો પણ આ વાક્ય સાચું જ રહેશે. જેમ કે અહીંયા જોઈએ આપણે 5 બિલોંગ્સ ટુ એ અથવા 5 બિલોંગ્સ ટુ બી. આ વાક્ય સાચું છે કારણ કે 5 એમાં છે, 5 એમાં છે. હવે આપણે લઈએ 7. 7 બિલોંગ્સ ટુ એ અથવા 7 બિલોંગ્સ ટુ બી. આ પણ વાક્ય સાચું છે, પણ ભલે 7 એમાં ભલે નથી, અહીંયા 7 એમાં નથી પણ બી માં તો છે ને, એટલે આ વાક્ય પણ સાચું છે. હવે આપણે લઈએ 2. તો 2 લઈએ તો 2 એમાં હવે આપણે લઈએ 2. 2 લઈએ તો 2 એમાં છે, અથવા 2 બી માં છે. ભલે આ સાચું નથી, પરંતુ આ તો સાચું છે. એના માટે આપણે આની પર ટિક કરી શકશું. હવે આપણે લઈશું બંનેમાં જે કોમન હોય એવો શબ્દ લઈએ. બંનેમાં કોમન હોય એવો શબ્દ લઈએ. બંનેમાં કોમન હોય એવો શબ્દ છે 5. 5 બંનેમાં કોમન છે. 5 એ માં છે અથવા 5 બી માં છે, બંનેમાં છે.
5 એમાં છે તો 5 બી માં છે. આ પણ સાચું છે અને આ પણ સાચું છે. અથવામાં એવો નિયમ છે કે બે માંથી એક સાચું હોય તો પણ ચાલે, બે માંથી એક સાચું હોય તો પણ ચાલે, અને બંને સાચું હોય તો પણ ચાલે. જેમ કે આપણે લઈએ 4 બિલોંગ્સ ટુ એ સાચું છે, 4 બિલોંગ્સ ટુ બી એ પણ સાચું છે. તો અથવામાં એવો નિયમ છે કે આ બંને સાચું હોય તો આપણે વાંધો નથી. ઘટક ખાલી ગણ એમાં હોય તો પણ વાંધો નહીં, ઘટક ખાલી ગણ બી માં હોય તો પણ વાંધો નહીં, ઘટક બંનેમાં હોય તો વાંધો નહીં, એ યોગ બી માં આવશે, એ યોગ બી માં આવશે. હવે આપણે લઈશું a છેદ બી, આને વંચાય છેદ a છેદ બી. એ છેદ બી નો નિયમ ખૂબ સરળ છે. એ છેદ બી માં ઘટક જે હોય એ બંને ગણમાં હોય એવો જ લેવાનો, જો કોમન હોય એ જ લેવાનો. જેમ કે એ આપણું છે 4 5 2, બી આપણું છે 3 4 5 7, 3 4 5 7. હવે એ છેદ બી એમાં કોમન ઘટક જ લેવાનો જે બંનેમાં હોય એવો. તમે આમાં જોઈ શકો છો કે આ 4 છે એ બંનેમાં કોમન છે, આ 5 છે એ બંનેમાં કોમન છે, એટલે એ છેદ બી માં 4 અને 5 જ આવશે, બીજું કોઈ નહીં. એટલે જે ઘટક છે એ એમાં પણ હોવો જોઈએ અને બી માં પણ હોવો જોઈએ, બંનેમાં હોય તો જ સાચો ઘટક. એટલે આ સાચું થયું છે અને આ સાચું થયું છે, એટલે આ ઘટક આવશે. પણ ધારો કે આપણે લઈએ 2, હવે આપણે 2 લઈએ, આ તો સાચું છે પણ આ ખોટું છે, માટે અનેમાં એનો સમાવેશ નહીં થાય. પછી આપણે લઈએ 5, આ સાચું છે, 5 અહીંયા આવે છે, અને આ પણ સાચું છે, 5 અહીંયા પણ આવે છે, એટલે 5 બંનેમાં આવે છે, 5 બંનેમાં આવે છે, એટલે પછી એનો સમાવેશ થશે. આપણે લઈએ 7, તો 7 એ નથી આવતું, પણ 7 આમાં આવે છે. હવે અનેનો નિયમ એવો છે, કે ઘટક બંને જગ્યા હોવો છે, એટલે આ ઘટક નહીં લેવાનો. એટલે જયારે આપણે a છેદ બી કરીશું તો બંનેમાં જે કોમન ઘટક આવશે એ જ આવશે. તો આપણે આવી રીતે લખી શકીએ x belongs to a અને x belongs to b, x belongs to a અને x belongs to b. આ વાત થઈ a છેદ b. હવે આપણે જે a છેદ b કે a યોગ b જોઈ ગયા, હવે આપણે જે a છેદ b અને a યોગ b જોઈ ગયા, એને આપણે વેન આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કરીએ. નવનીત સર, અત્યાર સુધી a છેદ b અને a યોગ b માં કશું કહેવાનું રહી નથી જતું? ના સર, બરાબર. બધું બરાબર જઈ રહ્યું છે? યસ. એટલે તમને લાગે કે કશું કંઈ કહેવાનું હોય તો મને ધ્યાન દોરજો, બરાબર? ઓકે સર. આપણું સાર્વત્રિક ગણ યુ છે 1 2 3 4 5 6 7. તમારું a છે 4 5 2 અને b તમારું છે 3 4 5 7, 3 4 5 7. હવે જ્યારે આપણે વેન આકૃતિ દોરવાનું હોય તો પહેલા આપણે a યોગ b લખી નાખીએ. a યોગ b કરીએ તો એના સભ્યો પણ લઈ લેવાના અને b ના સભ્યો પણ લઈ લેવાના, અને બંનેમાં કોમન હોય એ પણ લઈ લેવાના. એના સભ્યો લખ્યા, પછી 3 લખ્યું, પછી 7 લખ્યું. અહીંયા 5 સભ્યો છે, આ સભ્યો પણ આવી ગયા અને આ સભ્યો પણ આવી ગયા, અને બંનેમાં જે કોમન સભ્યો છે એ પણ આમાં આવી ગયા. એ યોગ b ની વાત છે. હવે a છેદ b,
આને ગુજરાતીમાં કહેવાય એ યોગ બી. હવે આપણે એ છેદ બી એને કહેવાય એ છેદ બી. એ છેદ બી છે તો બંનેમાં કોમન સભ્ય જ લેવાનું. બંનેમાં કોમન સભ્ય આવશે 4 અને 5. હવે આપણે વેન આકૃતિ દોરીશું. આ જે લંબચોરસ અથવા ચોરસ તમે દોરી શકો એ તમારો સાર્વત્રિક ગણ છે યુ. આ તમારો ગણ એ દર્શાવે છે. આ ગણ એક્ઝેક્ટલી ગોળ થાય એવું જરૂરી નથી. તમે મનપસંદ ગોળ, લંબગોળ, ત્રિકોણ તમને જે ઈચ્છા પડે તમે લઈ શકો. પછી આ ગણ છે બી. હવે તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ બંને ગણમાં કોમન છે. બંને ગણમાં કોમન હોય એટલે કે એ છેદ બી વાળો ભાગ છે. એ છેદ બી વાળો ભાગ એમાં બે સભ્યો છે 4 અને 5. આ થઈ ગયું 4 અને 5 બે સભ્યો છે. હવે આ આખો જે ગણ એ છે એમાં 3 સભ્યો છે 4 5 2. એમાં 4 અને 5 છે અહીંયા દેખાય. હજી એક સભ્ય બાકી રહી ગયો 2. એ આપણે અહીંયા લઈશું. ગણ બી છે એમાં 4 સભ્યો છે. એમાંથી 4 અને 5 અહીંયા આવી ગયા છે. આ ગણ બી માંથી બે સભ્યો આવી ગયા છે અહીંયા 4 અને 5. હવે બાકી રહ્યું 3 અને 7. એ આપણે અહીંયા લખીશું 3 અને 7. હવે જો તમે સાર્વત્રિક ગણ યુ લેશો તો એમાં 1 થી 7 છે. એમાંથી 5 સભ્યો અહીંયા આવી ગયા છે અને જ્યાં 1 બાકી છે 1 બાકી છે તો એ આપણે અહીંયા 12 લખશું. 1 અહીંયા 12 લખશું. અને જ્યાં 6 બાકી છે એ પણ આપણે અહીંયા લખશું. તો તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે એ તમારું એ છેદ બી છે. એ છેદ બી. જો તમે આ ભાગ જોશો તો એ તમારો એ દર્શાવે છે. આ ભાગ તમારો એ દર્શાવે છે. હવે તમે આ ભાગ જોશો એ તમારો બી દર્શાવે છે. જો ઊભી રેખાઓ છે એ બી દર્શાવે છે. આ જે ઊભી રેખાઓ છે એ તમારે બી દર્શાવે છે. જ્યાં આગળ ચેક્સ બને છે, જ્યાં આગળ ચોકડી વાળો ભાગ આવે છે, આ ભાગ અને આ ભાગ, એના કારણે જ્યાં ચોકડી વાળો ભાગ આવે છે એ તમારો એ છેદ બી છે. એ છેદ બી. એ છેદ બી ચોકડી વાળો ભાગ. આ જે ચોકડી વાળો ભાગ છે એ તમારો એ છેદ બી. હવે તમે જો એ યોગ બી લો, એ યોગ બી, એમાં આ ભાગ પણ આવશે, આ પણ આવશે અને આ પણ આવશે. એ યોગ બી એમાં આ ભાગ પણ આવશે, આ ભાગ પણ આવશે, આ ભાગ પણ આવશે. 3 ભાગ આવશે. 1 2 3 3 ભાગ આવશે એ યોગ બી. તો એ યોગ બી માં ઇંગ્લિશમાં લખ્યું છે માર્ક પોષણ. માર્ક પોષણ એટલે કે જ્યાં આગળ કોઈ પણ પ્રકારની લીટીઓ દોરેલી છે, આડી અથવા ઊભી અથવા ચોકડી વાળી, બધો ભાગ યોગ બી માં આવશે. હવે આપણે આમાં હજી થોડીક વસ્તુઓ આગળ જોઈશું તો ધ્યાનથી આપણે આગળ વધીએ. ગણ એ આપણને દેખાય છે 4 5 2. ગણ બી પણ આપણને દેખાય છે 3 4 5 7. હવે એક નવો શબ્દ છે જેને કહેવાય એ માઇનસ બી. શુદ્ધ ગુજરાતીમાં કહેવાય તફાવત ગણ. એ માઇનસ બી. એ માઇનસ બી તો તફાવત ગણ. એ માઇનસ બી નો અર્થ શું છે તમને સમજાવું. આ તમારું એ ના ઘટકો છે, આ તમારા બી ના ઘટકો છે. એ માઇનસ બી માં તમારે એવા ઘટકો લેવાના કે જે એ માં હોય પરંતુ બી માં ના હોય. ગણ એના એવા ઘટકો લેવાના, પહેલા ગણના એવા ઘટકો લેવાના જે પાછળ ના આવેલા હોય.
જેમ કે આ 4 પાછળ આવેલું છે એટલે આપણે નહીં લઈ શકીએ. આ 5 પાછળ આવેલું છે એટલે આપણે નહીં લઈ શકીએ. આ 2 છે, આ 2 છે એ પાછળ નથી એટલે આપણે લઈ શકીશું. આ તમારું a માઇનસ બી થઈ. એટલે તમારો ઘટક છે એ a માં છે, પરંતુ જે પાછળનો ગણ છે એમાં નથી. એટલે x જે છે a માં છે, પરંતુ x એ b માં નથી. એ તમારું a માઇનસ બી થઈ જશે. a માઇનસ બી, જેમાં ઘટક a માં આવશે પરંતુ b માં નહીં આવે. જો તમે ધ્યાનથી જોશો તો આપણે આ ભાગની વાત કરી રહ્યા છીએ, કારણ કે આ જે ઘટક છે એ ગણ a માં તો છે, ગણ a માં તો છે, આ ઘટક છે ગણ a માં તો છે, પરંતુ ગણ b માં નથી. આ ઘટક એ ગણ a માં છે, પણ આ ઘટક છે એ બાજુનો જે ગણ છે b એમાં નથી. તો આ જે એરો કરીને દર્શાવ્યું છે આ તમારું a માઇનસ બી દર્શાવે છે. a માઇનસ. નેક્સ્ટ પેજ પર આપણે b માઇનસ a જોઈએ. b માઇનસ b માં ઘટકો છે 3 4 5 7 અને a માં ઘટકો છે 4 5. સ્વાભાવિક રીતે a માઇનસ બી અને b માઇનસ a બંનેના સભ્યો સંપૂર્ણપણે અલગ જ આવશે. a માઇનસ બી અને b માઇનસ ના સભ્યો સંપૂર્ણપણે અલગ આવશે. આપણે એવા સભ્યો લેવાના છે જે પહેલા ગણમાં હોય પરંતુ પાછળના ગણમાં ના હોય. આ 3 આપણે લઈશું કારણ કે 3 અહીંયા છે, અહીંયા નથી, 3 આપણે લઈશું. આ 4 છે એ બંને જગ્યાએ છે માટે આપણે નહીં લઈ શકીએ. 5 અહીંયા પણ છે, અહીંયા પણ છે માટે આપણે નહીં લઈ શકીએ. 7 અહીંયા જ છે, અહીંયા પાછળ નથી એટલે 7 આપણે લઈ શકીશું. તો તમે જોશો તો a માઇનસ બી જે હતું એ અલગ જવાબ હતો અને b માઇનસ a છે એ અલગ જવાબ છે. બંને જવાબ સંપૂર્ણપણે અલગ છે. a માઇનસ બી અને b માઇનસ a એ બંને જવાબ સંપૂર્ણપણે અલગ છે. આ જે આખો ગણ હતો એ તમારો સાર્વત્રિક ગણ u હતો. આ પહેલો ગણ હતો એ તમારો a હતો, આ ગણ હતો એ તમારો b હતો. આ જે ગણ છે તમે જોયો હતો જે બંનેમાં કોમન હતો a છેદ b. હવે અહીંયા જે ભાગ છે આ ભાગ જે છે એ માત્ર a માં આવેલું છે, માત્ર a, એને કહેવાય a માઇનસ બી. a માઇનસ બી જે ભાગ માત્ર a નો જ છે. આ 3 અને 7 છે તમે પાછળ પેજ પર જોઈ શકો છો. 3 અને 7 છે એ આ ભાગમાં આવેલા છે, 3 અને 7 આ ભાગમાં આવેલા છે. માટે આ જે ભાગ છે એ તમારું b માઇનસ a દર્શાવે છે. એ માત્ર b વાળો ભાગ દર્શાવે છે, માત્ર b વાળો ભાગ દર્શાવે છે. હવે આના આધારિત 1.4 છે એ આપણે જોઈશું. 1.4 પ્રમાણમાં ખૂબ જ સરળ છે અને એક જ જેવા ઘણા બધા રિપીટિવ સમ્સ એ લોકોએ આપ્યા છે કે જો ઘણા બધા દાખલા આપેલા છે. માટે આપણે કન્સેપ્ટનો ઉપયોગ કરીને મેક્સિમમ કન્સેપ્ટ ક્લિયર કરીશું. એક એક દાખલા દરેક દાખલા કરવાની જરૂર નથી. તમે જ્યારે પ્રેક્ટિસમાં 1.4 ગણીશો ત્યારે આપણે બધા જ ટોપિક સંપૂર્ણપણે કરેલા હશે. 1.4માં તમારા લોકો માટે જેટલા મેક્સિમમ દાખલા શીખવાડવાની જરૂર મને જણાય છે એ હું અહીંયા ગણાવી દઉં છું. જેટલા મેક્સિમમ દાખલા શીખવાડવાની જરૂર ગણાય છે એ તમને ગણાવી દઉં છું. બાકીના જે દાખલા આપણે સ્કીપ કરીશું, જે છોડીશું, એ તમને 100% આવડશે. 100% આવડશે. તેમ છતાં તમને કદાચ કંઈ ક્વેરી હોય તો તમે યુટ્યુબ કોમેન્ટ્સમાં મેન્શન કરી શકો. આમ તો સહેજ પણ ક્વેરી ના રહે એવો હંમેશા મારો પ્રયત્ન રહેશે. તો 1.4 ખોલીશું આપણે.
1.4 1.4 માં આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 6 એમાં ગણ A બરાબર 3, 5, 7, 9, 11, ગણ B બરાબર 7, 9, 11, 13, ગણ C બરાબર 11, 13, 15 અને ગણ D બરાબર 15, 17 આ રકમમાં આપેલું છે. દરેક સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે ગૂગલ ક્લાસરૂમ પર ઓલરેડી અપલોડ કરેલું છે, એટલે બાય ચાન્સ કોઈ દાખલો ના આવડે તો તમે એનો ઉકેલ ત્યાં પણ જોઈ શકો છો. હવે આપણે ક્વેશ્ચન નંબર 6 માં દાખલા નંબર ક્વેશ્ચન નંબર 6 નો 8મો દાખલો છે. આ પ્રમાણે છે: A છેદ B યોગ D. તો A છેદ B યોગ D. તો પહેલા આપણે B યોગ D શોધી કાઢીએ. તો 7, 9, 11, 13 યોગ 15, 17. તો આના અને આના બધા ઘટકો ભેગા કરશો એટલે 7, 9, 11, 13, 15, 17. હવે આપણને પૂછ્યું છે A છેદ B યોગ D. એના ઘટકો લખીશું 3, 5, 7, 9, 11, 3, 5, 7, 9, 11. ખૂબ સહેલો ટોપિક છે. B યોગ D 7, 9, 11, 13, 15 અને 17. હવે આ જે છેદ છે, છેદનો અર્થ છે કોમન ઘટકો. બંને વચ્ચે કોમન ઘટકો લેવાના. તો દેખાય છે કે 7, 9 અને 11 એ બંનેમાં કોમન છે, એટલે આ તમારું થઈ જશે 7, 9 અને 11. હજી આપણે ક્વેશ્ચન 6 માં હજી એક દાખલો જોઈ લઈએ. આપણે લઈશું ક્વેશ્ચન 6 માં 9th. A છેદ B છેદ B યોગ C. A છેદ B. તો A માં અને B માં કોમન ઘટકો જોઈશું. આનો અર્થ છે છેદ. છેદ એટલે કોમન ઘટકો. A અને B માં કોમન ઘટકો જોઈશું તો 7, 9, 11, 7, 9, 11. એટલે આ પહેલા ગણનો જવાબ આવશે 7, 9 અને 11. આનો જવાબ. પછી છેદ B યોગ C. B આ રહ્યું, C આ રહ્યું. તો 7, 9, 11, 13, 15. 7, 9, 11, 13, 15. B આ રહ્યું અને આ C રહ્યું 11, 13, 15. તો 7, 9, 11, 13, 15. જ્યારે તમે યોગ કરો તો બધા B અને C ના બધા ઘટકો લઈ લેવાના. B ના ઘટકો લીધા 4 ઘટકો 7, 9, 11, 13. અહીંયા એક C માં એક એક્સ્ટ્રા ઘટક છે 15, એટલે એ પણ લઈ લીધો. હવે આપણે છેદગણ લેવાનો છે. છેદગણ લેવાનો એટલે બંનેમાં કોમન લેવાનો. 7 કોમન છે, 9 કોમન છે અને 11 કોમન છે. તો આ તમારું થઈ ગયું 7, 9 અને 11. પહેલા આપણે આનો જવાબ શોધ્યો એ લખ્યો, આનો જવાબ શોધ્યો એ લખ્યો, બંનેનો છેદગણ લઈ. અત્યંત સરળ દાખલો. આનાથી વધારે આ ક્વેશ્ચન 6 માં કરવાની જરૂર મને જણાતી નથી, એટલે આપણે આગળ વધીએ. ક્વેશ્ચન 6 જેવો જ ક્વેશ્ચન 6 જેવો જ ક્વેશ્ચન નંબર 4 છે, એ પણ તમે જાતે ગણી શકશો. ક્વેશ્ચન 6 જેવો જ ક્વેશ્ચન 4 છે. હવે આપણે ક્વેશ્ચન નંબર 9 જોઈએ. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9. ક્વેશ્ચન નંબર 9 માં ડેટામાં
એ માં બી માં સી માં અને ડી માં ઘટકો તમારી ચોપડીમાં આપેલા છે. ચોપડી જોડે હોવી જરૂરી છે. ક્વેશ્ચન નંબર 9 માં આપણે જોઈશું 10મો દાખલો ડી માઇનસ બી. તો હું ચોપડીમાંથી જોઈને ડી ના ઘટકો લખું છું. તો ચોપડીમાંથી ડી ના ઘટકો છે 5, 10, 15 અને 20. પછી વચ્ચે માઇનસ. પછી બી ના ઘટકો છે 4, 8, 12, 16 અને 20. તમે જોઈ શકો છો કે આપણે એવા ઘટકો લેવાના છે જે પહેલા ગણમાં હોય પણ પાછળ ના હોય. 5 લઈશું કારણ કે 5 પાછળ નથી. 10 લઈશું કારણ કે 10 પાછળ નથી. 15 લઈશું અને 15 પાછળ નથી. 20 લઈશું ના 20 નહીં લઈ શકીએ કારણ કે 20 પાછળ છે એટલે 20 લેવાશે નહીં. કોમન ઘટક નહીં લેવાય. એ જવાબ આવશે 5, 10 અને 15. હવે તમે જો 7મો દાખલો જોશો એ લોકોએ પૂછ્યું છે બી માઇનસ ડી. પહેલા આપણે બી ના ઘટકો લખવાના 4, 8, 12, 16 અને 20. પછી આપણે ડી ના ઘટકો લખવાના પછી આપણે પહેલા આપણે બી ના ઘટકો લખ્યા. પછી આપણે ડી ના ઘટકો લખ્યા. હવે 4 લઈશું કારણ કે 4 પાછળ નથી આવતું. 8 પણ લઈશું કારણ કે 8 પાછળ નથી આવતું. 12 પણ લઈશું કારણ કે 12 પાછળ નથી આવતું. 16 પણ લઈશું અને 16 પાછળ નથી આવતું. 20 નહીં લઈ શકાય કારણ કે 20 પાછળ આવે છે એટલે 20 નહીં લઈ શકાય. એટલે બી માઇનસ ડી છે એનો જવાબ આ આવશે. તમે જોઈ શકો છો કે ડી માઇનસ બી એના ઘટકો અને બી માઇનસ ડી એના ઘટકો સંપૂર્ણપણે અલગ છે. ડી માઇનસ બી છે એમાં ડી ના ઘટકો આવ્યા. આમાંથી 20 કાઢી નાખ્યો કારણ કે કોમન હતું. બી માઇનસ ડી છે એમાં બી ના ઘટકો આવ્યા. 20 કાઢી નાખ્યો કારણ કે કોમન હતું. એટલે કોમન ઘટક બંનેમાંથી નીકળી ગયા. 20 જે કોમન બંનેમાંથી નીકળી આમાં ડી ના ઘટકો આવે છે ડી માઇનસ બી છે અને આમાં બી માઇનસ ડી માં બી ના ઘટકો આવે છે. તો ડી માઇનસ બી માં એવા ડી ના ઘટકો કે જે કોમન ના હોય. બી માઇનસ ડી માં બી ના એવા ઘટકો જે કોમન ના હોય. હવે આપણે ક્વેશ્ચન નંબર 10 જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 10 ની અંદર આપણે જે દાખલાઓ કર્યા 6, 7, 9 જે આપણે કર્યા 4, 6, 9 બધાનું કન્ફ્યુઝન આવી જશે. એક્સ તમને આપેલું છે ABCD વાય FD બીજી છે F B D અને G. હવે આપણને પહેલા પૂછ્યું છે x માઇનસ વાય. તો ABCD માઇનસ FD BD આ ઘટક લઈશું કારણ કે પાછળ નથી. આ ઘટક નહીં લઈ શકીએ કારણ કે પાછળ આવે છે. કોમન ઘટક નહીં લેવા. આ ઘટક લઈશું કારણ કે પાછળ નથી. આ ઘટક આપણે નહીં લઈ શકીએ કારણ કે એ પાછળ આવે છે. જવાબ આવશે AC. તમારો જવાબ આવશે AC x માઇનસ y. નવનીત બરાબર જઈ રહ્યું છે? યસ સર. y માઇનસ x માં F B D અને G. જરા મોટેથી બોલીને નવનીત આમાં તમે જે પ્રમાણે હું સમજાવી રહ્યો છું પ્રમાણે તમે બોલો. y માં x માટે f y માં છે x માં નથી તો f આવશે. F આવશે. પછી b છે એ બંનેમાં છે પાછળ પણ છે તો નહીં આવે. બંનેમાં છે નહીં આવે. પછી d છે એ પણ બંનેમાં છે તો નહીં આવે. d બંનેમાં છે એટલે નહીં આવે. પછી g ખાલી y માં છે તો આવશે. g y માં છે આવશે. ઓકે.
તો આ તમારું y - x થઈ. હવે એ લોકો x છેદ y પૂછ્યું, તો x છેદ y, છેદનો બહુ સિમ્પલ અર્થ છે, બંનેમાં જો કોમન હોય, આમાં ને આમાં જે કોમન ઘટકો લેવાના, તો બંનેમાં જો કોમન ઘટકો લઈએ તો b d b d બંનેમાં કોમન ઘટક છે, એટલે આપણે x છેદ y માં b d આવશે, જે બંનેમાં કોમન છે. અને x યોગ y લઈશું, x યોગ y, આને કહેવાય યોગ. એ લોકો પૂછ્યું નથી પણ કહી દઉં છું, યોગમાં તમારે x યોગ y, તો તમારે અહીંયાના ઘટકો પણ લઈ લેવાના, અહીંયાના ઘટકો લઈ લેવાના, x અને y ના બધા ઘટકો લઈ લેવાના, ખાલી x ના ઘટકો લેવાના, ખાલી y ના ઘટકો લેવાના, અને બંને કોમન હોય એ પણ લેવાના, મૂળ બધા જ ઘટકો લઈ લેવાના. તો અહીંયા a b c d, x ના બધા આવી ગયા, y ના પણ બધા આવી જવા જોઈએ, તો f અને g, આ તમારું x યોગ y છે. તો આ થઈ ગયું x યોગ y, દાખલા નંબર 10 માં. હવે આપણે હજી એક ટોપિક જોઈએ, એ ટોપિક નામ છે અલગ ગણ. ભારત અને અમેરિકા અલગ ગણ છે, કારણ કે ભારત છેદ અમેરિકા, એનો જવાબ આવશે ખાલી ગણ. ઇન્ડિયા ઇન્ટરસેક્શન અમેરિકા, એનો જવાબ ખાલી ગણ આવશે. જે તે સભ્ય જે સમયે ભારતમાં હોય એ સમય અમેરિકામાં ના હોય શકે, એવી રીતે જે અમેરિકામાં હોય એ ભારતમાં ના હોય શકે. જ્યારે છેદગણ અલગ ગણ થાય, છેદગણ જ્યારે ખાલી ગણ થાય તેને કહેવાય અલગ ગણ. એટલે કે જો a છેદ b ખાલી ગણ, તો a અને b, તો a અને b અલગ ગણ કહેવાશે. છેદગણ ખાલી ગણ થવો જોઈએ, બહુ જ સહેલું. છેદગણ જે છે એ ખાલી ગણ થવો જોઈએ. તમે જો મારા લેક્ચરમાં પૂરું ધ્યાન રાખશો, જે તે ટોપિક તમારા લેક્ચરમાં તૈયાર જ થઈ જશે, એટલે તમારે લગભગ આ જીવન જોવાની જરૂર નહીં પડે. ખાલી તમારે ધ્યાનથી શાંતિથી વ્યવસ્થિત સમજતા જવાનું છે, બાકી તમને ટોપિક ઓટોમેટિક આવડતો જશે, એ મારું પ્રોમિસ છે. આપણે ક્વેશ્ચન નંબર 12 જુઓ. ક્વેશ્ચન નંબર 12 માં છે અલગ ગણ. તો ક્વેશ્ચન 12 નો પહેલો છે, અલગ ગણ છે કે નહીં તમારે જોવાનું છે. પહેલામાં a છે 2 3 4 5, b છે 3 6, બંનેમાં 3 કોમન છે. a છે b માં 3 આવશે, એટલે કે આનો જવાબ ખાલી ગણ નહીં થાય, ખાલી ગણ નહીં થાય, માટે અલગ ગણ નથી. પછી બીજું છે a e i o u, a છેદ b, એમાં છે a e i o u છેદ a b c d. તો નવનીત બંનેમાં કોમન શું છે? એ કોમન છે. હા, બીજું કઈ કોમન છે? ના. તો આમાં બંનેનો છેદગણ લીધો, a મળ્યું, એટલે છેદગણમાં કંઈક મળ્યું, એટલે જવાબ ખાલી ગણ ના મળ્યો, ખાલી ગણ ના મળ્યો, માટે અલગ ગણ નથી, અલગ ગણ નથી. પછી 12માનો ત્રીજો જોઈએ, તો 2 દેખાય છે, 2 6 10 અને 14, છેદગણ 3 7 11 15. તો તમે અહીંયા જોઈ શકો છો આ યુગ્મ સંખ્યાઓ છે, અયુગ્મ સંખ્યાઓ છે, એટલે છેદગણ ખાલી ગણ આવ્યો. ખાલી ગણને તમે આવી રીતે લખો તોય ચાલે, અને આવી રીતે લખો તો પણ ચાલે. આને પણ ખાલી ગણ જ કહેવાય. ખાલી ગણ મળ્યો માટે અલગ ગણો છે. a છેદ b, a
છેદ બી એનો જવાબ ખાલી ગણ મળ્યો માટે અલગ ગણો છે. 12 નો ચોથો પણ ચોપડીમાં નજર નાખો તરત જણાઈ જશે કે અલગ ગણ છે. a છેદ b તો 2 6 10 છેદ 3 7 11 તો આનો છેદગણ ખાલી ગણ મળ્યો. છેદગણ ખાલી ગણ મળ્યો આ છે આ 3 લખેલું છે તો છેદગણ ખાલી ગણ છે માટે અલગ ગણ છે. પોઝ કરો. હવે સ્વાધ્યાય નંબર 1.4 માં સ્વાધ્યાય નંબર 1.4 માં જો કોઈ સારા દાખલા બાકી રહ્યા હોય તો એ છે 2 3 7 11 2 3 7 11 તો આપણે એ દાખલા સહેજ ચર્ચા કરી લઈએ. જો તમને 1.1 થી 1.3 બરાબર સમજ પડી હોય 1.4 સંપૂર્ણપણે ઈઝી એક્સરસાઇઝ છે. ક્વેશ્ચન નંબર 2 a બરાબર ab b બરાબર abc. તમે જોઈ શકો છો કે એના બધા સભ્યો b માં આવેલા છે એટલે અહીં ખાલી આપણી જાણ ખાતર લખ્યું છે a ઉપગણ b થશે. a ઉપગણ b એના બધા સભ્યો b માં છે. એમણે પૂછ્યું a યોગ b આ સભ્યો ઓલરેડી આમાં આવેલા જ છે. અમદાવાદના બધા સભ્યો ગુજરાતમાં છે તો બંનેને યોગ કરશું એટલે abc એટલે કે ગુજરાત જવાબ આવશે. આ તમારો જે મોટો ગણ છે એ જવાબ આવી ગયો કારણ કે આના બધા સભ્યો આમાં આવેલા છે. હવે તમે જો આમાં પૂછ્યું હોત a છેદ b બંનેમાં કોમન સભ્ય આમાં અને આમાં કોમન સભ્ય છે એટલે કે નાનો ગણ આવશે. આમાં અને આમાં કોમન સભ્ય છે અમદાવાદ અને ગુજરાત એનો છેદગણ લઈએ અમદાવાદ છેદ ગુજરાત તો નાનો ગણ આવશે અમદાવાદ એ જવાબમાં આવશે એટલે a b તમારું a આવી જશે. આજે આપણે દાખલો ગણ્યો એ જ વસ્તુ આપણને ક્વેશ્ચન નંબર 3 માં એ લોકોએ ખાલી પ્રશ્ન પૂછ્યો a ઉપગણ b હોય ઉપરનો દાખલો થયો a ઉપગણ b હોય તો a યોગ b નો જવાબ શું આવશે? a યોગ b શું આવશે? તમે જોઈ શકો છો કે a ઉપગણ b છે આ સભ્યો બધા આમાં આવેલા છે અને યોગગણ કરશો તો તમારો જવાબ આવશે b જે મોટો ગણ છે એ જવાબમાં આવશે. તો a યોગ b નો જવાબ આવશે b. હવે ક્વેશ્ચન નંબર 7 આપણે જોઈએ. ક્વેશ્ચન 7 માં એમાં લખ્યું છે x એ પ્રાકૃતિક સંખ્યા છે. ગણ એ પ્રાકૃતિક સંખ્યા દર્શાવે છે. પ્રાકૃતિક સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 આ ગણ એ પ્રાકૃતિક સંખ્યા દર્શાવે છે. પછી ગણ બી માં લખ્યું છે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ 2 4 6 8 યુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ દેખાય છે કે બીની બધી સંખ્યાઓ એમાં આવેલી છે. ગણ સી છે એમાં લખ્યું છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આમાં અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ આપણે જોવા જઈએ તો 1 3 5 7 એ તમારી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ છે. અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ. ગણ ડી માં લખ્યું છે અવિભાજ્ય સંખ્યાઓ છે. ડી માં લખે છે અવિભાજ્ય સંખ્યાઓ. તો અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 7 આ તમારી અવિભાજ્ય સંખ્યાઓ છે. એક વસ્તુ તો ક્લિયર છે બી ની સી ની અને ડી ની બધી સંખ્યાઓ એમાં આવેલી છે. બી ની અને ડી ની સી ની સંખ્યાઓ અલગ જ છે. આ યુગ્મ છે. ડી માં અમુક સંખ્યા આવી છે 2
જે બી સાથે કોમન છે 3 5 7 એ સી સાથે કોમન. હવે આપણને જે પૂછ્યું છે એ પ્રમાણે આપણે આગળ જોઈએ. a છેદ b આમાં અને આમાં કોમન હોય તો b ની બધી સંખ્યા આવશે એટલે જવાબ આવશે b. પછી આપણને પૂછ્યું છે a છેદ c આમાં અને આમાં કોમન હોય તો 1 3 5 7 આવશે એટલે એ થશે તમારું c. પછી આપણને પૂછ્યું છે a છેદ d આમાં અને આમાં કોમન હોય તો d ની સંખ્યા આવશે તો આમાં આવશે તમારું d. પછી તમને પૂછ્યું છે ચોથું b છેદ c તો દેખાય છે તમને કે બંને અલગ ગણ છે, બંને અલગ ગણ છે. હમણાં અલગ ગણ જોઈ ગયા આપણે. અલગ ગણમાં છેદગણ ખાલી ગણ આવે તો b માંથી એક પણ સંખ્યા હોય c સાથે કોમન નથી એટલે છેદગણ આવશે ખાલી. પછી આપણે લઈએ b છેદ d તો b માં આવશે 4 6 8 એ અહીંયા d માં આવતી નથી એમ. ખાલી એક જ સંખ્યા કોમન દેખાય એ આવશે 2. એ સિવાય કોઈ પણ સંખ્યા કોમન દેખાતી નથી. ડી છે ને એ અવિભાજ્ય સંખ્યા દર્શાવે છે. આપણે જરા બોલીશું તો ખબર પડશે. બી દર્શાવે છે યુગ્મ સંખ્યા અને ડી દર્શાવે છે અવિભાજ્ય સંખ્યા. તો આપણે કીધું હોય યુગ્મ અને અવિભાજ્ય, યુગ્મ અને અવિભાજ્ય. તો યુગ્મ અને અવિભાજ્ય લઈશું, યુગ્મ અને અવિભાજ્ય લઈશું ખાલી એક જ સંખ્યા આવશે 2. આ એકાકી ગણ છે યુગ્મ અને અવિભાજ્ય. પછી આપણને પૂછ્યું છે સી છેદ ડી તો સી છેદ ડી આપણે જોવા જઈએ તો આ સી જે છે એ અયુગ્મ સંખ્યા છે, અયુગ્મ, અને ડી જે છે અવિભાજ્ય છે. તો સી છેદ ડી નો અર્થ થાય અવિભાજ્ય અયુગ્મ સંખ્યા. અવિભાજ્ય અયુગ્મ સંખ્યાઓ 3 5 7 જે આગળ આવશે 11 13 આ પ્રકારની સંખ્યાઓ આવશે અયુગ્મ અવિભાજ્ય સંખ્યા. નવનીત ક્લિયર છે બધું બરાબર? યસ સર. ક્વેશ્ચન નંબર 7 પછી હવે એક દાખલો આપણે જોઈએ જે 1.4 માં મને ગણવાની ઈચ્છા થાય છે. ક્વેશ્ચન 11 એ પછી આપણે 1.4 ના જે ટોપિક છે એને આધારિત થોડા ગુણધર્મો છે, થોડી પ્રોપર્ટીઝ છે એ આપણે જોઈ લઈએ. 1.4 માં આપણે એક દાખલો ગણીએ પછી આપણે થોડી પ્રોપર્ટીઝ છે એ પ્રોપર્ટીઝ આપણે જોઈ લઈએ. દાખલા નંબર 11 ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન નંબર 11 માં એવું છે આપણને પૂછ્યું છે r માઇનસ ક્યુ શું થશે? r માઇનસ ક્યુ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે r જે છે એ વાસ્તવિક સંખ્યા ગણ છે. આ લખ્યું છે વાસ્તવિક સંખ્યા ગણ. જ્યારે ક્યુ છે એ સમય સંખ્યા ગણ. તમે જાણો છો કે આ જે વાસ્તવિક સંખ્યાઓ છે એની અંદર સમય અસમય બંને આવી જાય છે. સમય અસમય બંને આવી જાય. આપણે માત્ર જવાબ લખવાનો છે. જવાબ તો ક્લિયર જ છે કે r છે એની અંદર સમય સંખ્યાઓ પણ આવી જાય છે અને અસમય સંખ્યાઓ પણ આવી જાય. હવે એમાંથી આપણે સમય સંખ્યા દૂર કરીએ તો અહીંયા આગળ સમય અસમય બંને છે. જેમ કે 5 પ્રત્યાંશ પણ આવશે અને √3 પણ આવશે. જ્યારે અહીંયા પાછળ માત્ર સમય સંખ્યા જ આવશે. એટલે તમે સમય સંખ્યાઓમાંથી ડિલીટ કરશો એટલે તમારે √3 એટલે અસમય સંખ્યા બાકી રહેશે. અસમય સંખ્યા બાકી રહેશે. જવાબમાં આવશે અસમય સંખ્યા ગણ. એક્ઝામમાં આપણે આ પ્રકારનું એક્સપ્લેનેશન નથી લખવાનું. આપણે તો માત્ર સીધો જવાબ જ લખવાનો છે. તો આપણે
આપણને પૂછ્યું છે r માઇનસ ક્યુ, તો એનો જવાબ આવશે આઈ. આઈ ને ઇંગ્લિશમાં કહેવાય ઇરેશનલ નંબર. ઇરેશનલ નંબર અને ગુજરાતીમાં કહેવાય, શુદ્ધ ગુજરાતીમાં કહેવાય અસમય સંખ્યાઓનો ગણ. તો અસમય સંખ્યાઓનો ગણ. હવે આપણે થોડા નિયમો જોઈશું. થોડા નિયમો, સમ રૂલ્સ. 1.4 આપણે અહીંયા પૂર્ણ કર્યું. 1.4 માં જે દાખલા 1.4 માં જે દાખલા અમે બાકી રાખ્યા છે એ દાખલા તમે જાતે પ્રયત્ન કરશો તો 110% તમને આવડી જ જશે. તેમ છતાં કોઈ દાખલામાં ડાઉટ હોય તો તમે ગૂગલ ક્લાસરૂમમાં આપણે એનું સોલ્યુશન અપલોડ કરેલું છે, એમાં જોઈ શકો છો. અને તેમ છતાં ડાઉટ હોય તમે યુટ્યુબ કોમેન્ટ્સમાં મેન્શન કરી શકો છો, અમારા તરફથી ડાઉટ સોલ્વ કરી દેવામાં આવશે. નવનીત, તમે યુટ્યુબ કોમેન્ટ્સ જે પણ આવે તમે રિફર કરતા હો છો રેગ્યુલરલી? યસ સર. ઓકે, અને જે ડાઉટ્સ હોય એ સોલ્વ કરી દો છો તમે ઓન ધ સ્પોટ જ? હા સર, એમાં રિપ્લાય કરીએ એટલે મોસ્ટલી તો સોલ્વ થઈ જ જાય છે ડાઉટ. ઓકે ઓકે. હવે આપણે આગળ જઈએ અને થોડી પ્રોપર્ટીઝ જોઈએ. થોડા નિયમો કોમન સેન્સ થી તમને ખબર પડી જાય. તમે એ યોગ બી કરો એના બદલે બી યોગ એ કરો, જવાબ તો સરખો જ આવવાનો છે. અને ગુજરાતીમાં કહેવાય ક્રમનો નિયમ, ઇંગ્લિશમાં કહેવાય કોમ્યુટેટિવ લો, ક્રમનો નિયમ. પછી જો તમે એ યોગ બી યોગ સી કરો અને જમણી સાઈડે એ યોગ બી યોગ સી કરો તો અહીંયા જે જૂથ હતું બી યોગ સી નું છે, અહીંયા જે જૂથ છે એ યોગ બી નું છે, પણ તમે છેલ્લે જયારે જવાબ કરશો જવાબ તો સરખો જ આવશે. માટે આમાં જૂથ બદલાઈ ગયું. અહીંયા જૂથ બીસી નું હતું, અહીંયા જૂથ એબી નું હતું, તો આને કહેવાય જૂથનો નિયમ. જૂથનો નિયમ, એસોસિએટિવ લો, એસોસિએટિવ લો, જૂથનો નિયમ. હવે એ યોગ ખાલી ગણ, તો થોડું કોમન સેન્સ વિચારશો તો તમને તરત જ ખ્યાલ આવી જશે. એ યોગ ખાલી ગણનો જવાબ એ આવશે. એમ છતાં આપણે આગળ જે ઉદાહરણ લીધું એ પ્રમાણે કન્ટિન્યુ કરીએ. 4 5 2 યોગ ખાલી ગણ. તો યોગમાં એવું કરવાનું, અહીંયાના ઘટકો લેવાના, અહીંયાના ઘટકો લેવાના, એટલે સ્વાભાવિક જવાબ આવશે 4 5 2. જવાબ આવી જશે એ. તો એ યોગ ખાલી ગણ બરાબર એ આવશે. તો એને એકદમ શુદ્ધ ગુજરાતીમાં એવું કહેવાય છે કે ખાલી ગણ એ યોગ ક્રિયા માટે એકમ ઘટક છે. ખાલી ગણ એ યોગ ક્રિયા માટે એકમ ઘટક છે. યોગ ક્રિયા માટે એકમ ઘટક છે. તમે આવું તમે ભણ્યા હશો. 5 + 0 = 5. એટલે એનો મતલબ એવો કે 0 એ સરવાળાની ક્રિયા માટે એકમ ઘટક છે. એને જેવું છે 0 એ સરવાળાની ક્રિયા માટે એકમ ઘટક છે. હવે આ નિયમો આપણે આગળ ચાલુ રાખીએ. એટલે ક્રમનો નિયમ જોયો, જેમાં ક્રમ ઊંધો કરી નાખ્યો. પછી જૂથનો નિયમ જોયો, જેમાં જૂથ બદલી નાખ્યું. હવે આપણે જોઈશું એ યોગ એ. કહેવાની જરૂર નથી અમદાવાદનો અમદાવાદ સાથે યોગ કરો તો જવાબમાં અમદાવાદ જ આવવાનું છે. તો તમે ધારો કે 4 5 2 કર્યું હોય, યોગ 4 5 2 કર્યું હોય, અહીંયા સરખા ઘટકો જ છે, જવાબમાં 4 5 2 જ આવશે. તો તમારું એ જ આવશે, યોગ બરાબર એ. તો નિયમ તો બહુ સહેલો છે, પણ એનું નામ થોડું અઘરું છે. નિયમ ખૂબ સહેલો છે, એનું નામ થોડું અઘરું છે. એનું નામ છે સ્વયંઘાતી નિયમ.
સ્વયંઘાતી નિયમ. નવનીત, આનું નામ સ્વયંઘાતી છે, સ્વયંઘાતી નિયમ છે. એનું કારણ એવું છે કે ડાબી સાઈડે એ કેટલી વાર હતો? 2 વાર. ને અહીંયા કેટલી વાર છે? 1 વાર. એટલે એક વાર પોતાનો નાશ થઈ ગયો, એટલા માટે સ્વયંનો નાશ થયો એટલે સ્વયંઘાતી નિયમ. બહુ ખતરનાક છે. એ યોગ એ ને પોતાનો જ નાશ થઈ ગયો, પોતે જ એક જ હવે રહ્યો, માટે આનું છે સ્વયંઘાતી નિયમ. હવે જે ચોથો, જે પાંચમો નિયમ છે એનું નામ છે યુ નો નિયમ, સાર્વત્રિક ગણનો નિયમ. યુ યોગ એ તમે જોઈ શકો છો કે જ્યારે હું સાર્વત્રિક ગણ લખું છું તો આવી રીતના યુ લખીને આવી રીતના જરા એની પર આવી રીતના લાઈન કરું છું એટલે ખબર પડે કે આ યુ છે અને આ યોગ ગણ છે. તેમ છતાં તમે લખ્યું છે અહીંયા સાર્વત્રિક ગણ, સાર્વત્રિક ગણ. અને આ જે ક્રિયા છે એને કહેવાય યોગ ક્રિયા. યુ યોગ એ, જેમ કે આવું હોય 1 2 3 4 5 6 7 અને યોગ એ 4 5 2 4 5 2. તો હવે તમે કહેવાની જરૂર નથી, આ ઘટકો આમાં આવી ગયા છે, આ ઘટકો આમાં આવી જ ગયા છે. જવાબમાં આવશે 1 2 3 4 5 6 7. આ જવાબમાં આવશે યુ યોગ એ, તમારું યુ થઈ. યુ યોગ એ બરાબર તમારું યુ થઈ. તો આ બધી વસ્તુઓ કોમન સેન્સથી પણ કરી શકો, કોમન સેન્સથી પણ કરી શકો. અને કોમન સેન્સથી ક્લિક ના થાય તો તમારે આવી રીતે કોઈ ઉદાહરણ લઈને વિચારવાનું, એટલે તમને કદાચ નિયમ યાદ ના હોય તો પણ જાતે તમને યાદ આવી જશે. જે નિયમો આપણે યોગ ક્રિયા માટે કર્યા એવા જ નિયમો છેદ ક્રિયા માટે છે. છેદ ક્રિયા માટેના નિયમ. છેદ ક્રિયાના નિયમો. પહેલો નિયમ એ છેદ બી. નવનીત, આ બંને સરખા થશે? થશે જ ને સર. તો આને આ નિયમનું નામ શું છે? જેમાં ક્રમ બદલાઈ જાય એનું નામ શું છે? ક્રમનો નિયમ. ક્રમનો નિયમ. અહીંયા એ છેદ બી બરાબર બી છેદ એ, તો ક્રમનો નિયમ. પછી બીજો નિયમ છે જેમાં આપણે જૂથ બદલશું, એ છેદ બી છેદ સી, એ છેદ બી છેદ સી. આનું નામ છે જૂથનો નિયમ. જૂથનો નિયમ. હવે આપણે ત્રીજો નિયમ છે એ છેદ ખાલી ગણ. એ છેદ ખાલી ગણ. તો તમે જરા જુઓ ધ્યાન. એમાં લઈએ આપણે 4 5 2 છેદ ખાલી ગણ. છેદનો અર્થ એવો છે બંનેમાં કોમન હોય એ લખવાનું. અહીંયા કશું છે જ નહીં, એના કારણે કોમન કશું થવાનું નથી. અહીંયા કશું છે જ નહીં એટલે કોમન કશું થવાનું જ નથી, એટલે જવાબમાં આવશે ખાલી ગણ. અહીંયા કશું છે જ નહીં એટલે કોમન કશું થશે જ નહીં, જવાબમાં ખાલી ગણ જ આવશે. એ છેદ ખાલી ગણ બરાબર ખાલી. હવે એ છેદ એ, તો 4 5 2 છેદ 4 5 2. ચલો, બંનેમાં કોમન શું થશે નવનીત? બંનેમાં કોમન શું થશે નવનીત? 4 5 2. અને જે ગણ એ દર્શાવે છે એટલે એ છેદ એ બરાબર એ. આનું નામ શું છે નવનીત? નિયમનું નામ શું છે? પેલો ખતરનાક સ્વયંઘાતી. સ્વયંઘાતી નિયમ. કારણ કે આમાં 2 વખત આવતો હતો, હવે એક જ વાર આવે છે એટલે એનો પોતાનો નાશ થઈ ગયો એટલે એને કહેવાય સ્વયંઘાતી નિયમ. આઇડમ પુટેન્ટ રૂલ. આઇડમ પુટેન્ટ, સ્વયંઘાતી. હવે આપણે એ છેદ યુ લઈએ. એમાં છે 4 5 2, એમાં છે 4 5 2 છેદ 1 2 3 4 5 6 7. તમે જ્યારે છેદ લેશો તો આ બંનેમાં છેદ આવશે 4 5 2. બંનેમાં કોમન ઘટક 4 5 2 આવશે. તો આવશે આમ તો ઓરલી તમે જોઈ શકો અમદાવાદ
છેદ ભારત, અમદાવાદ છેદ ભારત તો રહેશે અમદાવાદ. પણ અમદાવાદ અને ભારતનો છેદ લઈશું એટલે અમદાવાદ આવશે. છેદ એટલે કોમન ભાગ લેવા. તો અમદાવાદ અને ભારત બંનેનો કોમન ભાગ લઈએ તો સ્વાભાવિક રીતે અમદાવાદ આવે એટલે a છેદ u બરાબર a આવે. હવે આ તમે જોશો તો આના જેવું થયું 5 ગુણ્યા 1 બરાબર 5. તો 1 એ ગુણાકારની ક્રિયા માટે એકમ ઘટક છે. તો નવનીત આપણે આવું લખ્યું કે 5 ગુણ્યા 1 બરાબર 5. તો 1 એ ગુણાકારની ક્રિયા માટે એકમ ઘટક છે. એટલે આમાં શું થશે? u એ છેદગણની ક્રિયા માટે એકમ ઘટક છે. કારણ કે 1 ની જગ્યાએ આપણે u લખ્યું એટલે સાર્વત્રિક ગણ, અને આ જે ક્રિયા છે ગુણાકારની જગ્યાએ છે છેદ ક્રિયા. તો આ છે છેદ ક્રિયા. તો અહીંયા બાજુમાં લખશું આપણે સાર્વત્રિક ગણ u એ છેદ ક્રિયા માટે એકમ ઘટક છે. સાર્વત્રિક ગણ u એ છેદ ક્રિયા માટે એકમ ઘટક છે. હવે હજી બીજા બે નિયમ બાકી છે જેને કહેવાય છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ એ આપણે જોઈ લઈએ. પોઝ કરો. હવે જે છેલ્લો નિયમ બાકી છે એનું નામ છે વિભાજનનો નિયમ. વિભાજનનો નિયમ તો જો આવી રીતના લખેલું હોય 5 ગુણ્યા 8 વત્તા 17, તો આપણે આવી રીતના લખી શકીએ 5 ગુણ્યા 8 વત્તા 5 ગુણ્યા 17. આને કહેવાય ગુણાકારનું સરવાળા પર વિભાજન. અહીંયા એક ગુણાકાર હતો જે અહીંયા બે ગુણાકાર છે માટે ગુણાકારનું વિભાજન થયું. અહીંયા આગળ એક ગુણાકાર હતો જે અહીંયા બે ગુણાકાર છે માટે ગુણાકારનું વિભાજન થયું. તો ગુણાકારનું સરવાળા પર વિભાજન અહીંયા આગળ વચ્ચે સરવાળો છે. આ જ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે લખીએ a છેદ b યોગ c. 5 ગુણ્યા 8 a છેદ b. આ જે કૌંસમાં છે એ વચ્ચે આવી જશે. કૌંસમાં યોગ છે એ વચ્ચે આવી જશે અને પછી a છેદ c. ફરી લખીએ a છેદ બંને જોડે લખવાનું. a છેદ b સાથે પણ લખવાનું અને પછી a છેદ c સાથે પણ લખવાનું. a છેદ b અને a છેદ c. a છેદ b સાથે લખ્યું એટલે આવ્યું. a છેદ c સાથે લખ્યું એટલે આવ્યું. અને વચ્ચે યોગ એ અહીંયા લખ્યું. વચ્ચે યોગ અહીંયા લખ્યું. a છેદ b સાથે લખ્યું ઓકે. a છેદ c સાથે લખ્યું ઓકે. અને આ વચ્ચે જે કૌંસમાં યોગ છે એ અહીંયા લખ્યું. આવો નિયમ છે a યોગ b છેદ c. a યોગ b છેદ c. a યોગ b સાથે લખશું જે a યોગ c સાથે લખશું. ને આ વચ્ચે જે છેદ છે એ આપણે અહીંયા લખશું. આ a યોગ b સાથે લખ્યું એટલે આવ્યું ને a યોગ c સાથે લખ્યું એટલે આવ્યું. ને વચ્ચે જે છેદ છે એ આપણે અહીંયા a યોગ b છેદ c બરાબર a યોગ b છેદ a યોગ c થઈ જશે. હવે આપણે આ જે નિયમ છે એ આપણે જે ઉદાહરણ આપણે ઘણા વખતથી કન્ટિન્યુ કરવું છે એ ઉદાહરણ માટે આપણે જોઈ લઈએ. તો આપણું ઉદાહરણ જે છે એમાં આ આપણું ઉદાહરણ છે u માં 1 2 3 4 5 6 7 છે. a માં 4 5 2 છે અને b માં 3 4 5 7 છે. તો a માં લઈએ આપણે 4 5 2, b માં લઈએ આપણે 3 4 5 7
અને સી માં આપણે ધારી લઈએ ટુ 7 5. હવે આપણે આ જે નિયમ છે વિભાજનનો નિયમ, જેમાં યોગનું છેદ પર વિભાજન થાય છે, એ નિયમ આપણે જોઈએ. યોગનું છેદ પર વિભાજન, એ યોગ બી છેદ સી. એમાં ઘટકો છે 4 5 2, એ લખ્યા અમે ઘટકો 4 5. એમાં આપણે ઘટકો લખ્યા 4 5. પછી યોગ બી છેદ સી, તો આ બી અને આ સી, તો બી છેદ સી, તો બંનેમાં કોમન હોય એવું 5 ને 7 બંનેમાં કોમન છે. 5 અને 7 બંનેમાં કોમન છે, એટલે થશે 5 7. હવે જો આપણે એનો બી છેદ સી, બી માં અને સી માં કોમન છે 5 7, એ લખ્યું અહીંયા. પછી આપણે હવે એને યોગ કરીએ, અહીંયા આપણે યોગ કરવાનો છે. યોગમાં આ ઘટકો લેવાના, આ ઘટકો લેવાના, તો 4 5 2 અને 7, આ તમારું યોગ બી છેદ સી આવી. આ જે નિયમ છે જેમાં બોક્સ બનાવ્યું, એમાં આપણે ડાબી સાઈડનો ભાગ છે એ આપણે અહીંયા કર્યો. હવે આપણે અહીંયા જમણી સાઈડનો ભાગ જોઈશું. એ યોગ બી છેદ એ યોગ સી, એ યોગ બી, તો પહેલા આપણે એ યોગ બી શોધીશું. તો આ એ છે અને બી છે. નવનીત, એ યોગ બી શું આવશે? એ આ છે 4 5 2 4 લખો છો તમે? લખો છો 4 5 2 3 7. કારણ કે એ યોગ બી કરીશું તો આ એ અને બી, એટલે આ યોગ બી આવશે. પછી આ લખ્યું છે છેદ, પછી એ યોગ સી શું આવશે? આ એ છે અને આ સી છે, એ યોગ સી શું આવશે? 4 5 2 7 5 7, સોરી. તો આ એ અને આ સી છે, એ યોગ સી આવશે, 4 5 2 અને 2 7 5, તો એ યોગ સી આવશે. હવે આપણે બંનેનો આપણે છેદગણ લઈશું. આનો છેદગણ છે, છેદગણ એટલે કોમન ઘટક લખવાનો. તમે જોશો કે આમાં અને આમાં કોમન ઘટક 4 5 2 7 બંનેમાં કોમન છે. જવાબમાં આવશે 4 5 2 7. તો આપણે જોઈ ગયા આ જે ગણનો જવાબ આવ્યો, એ જવાબ અહીંયા મેચ થાય છે. એટલે એ છેદ એ યોગ બી છેદ સી બરાબર એ યોગ બી છેદ એ યોગ સી થશે. તો આપણે આ જોયું આપણે વિભાજનનો નિયમ. જો તમને યાદ હોય તો લેક્ચરના પ્રારંભથી આપણે જોઈ ગયા, એ યોગ બી હોય તો ઘટક એ માં હોય તો પણ ચાલશે, અથવા બી માં હોય તો પણ ચાલશે, અને બંનેમાં હોય તો પણ આપણે વાંધો નથી. એ છેદ બી હોય તો કમ્પલસરી એ માં હોવો જોઈએ અને બી બંનેમાં હોય. પછી એ માઇનસ બી માં આપણે જોઈ ગયા કે એ માં હોય પરંતુ બી માં ના હોય, અને બી માઇનસ એ માં આપણે જોઈ ગયા કે બી માં હોય પરંતુ એ માં ના હોય. આ સિવાય તો શું કહેવાનું રહી જાય છે ખરું નવનીત? ના સાહેબ, પૂરક ગણ તો આગળના ટોપિકમાં છે ને? હા, પૂરક ગણમાં એવું હોય કે એ ડેશ તમે લખો તો જે ઘટક એવો ઘટક લેવાનો કે જે એ માં ના આવતો હોય પરંતુ યુ માં આવતો હોય, એટલે એ માં ના આવતો હોય પરંતુ યુ માં આવતો હોય. આમ તો આપણી પાસે બધું ટોપિક લગભગ બધું ક્લિયર કરી દીધું છે. હવે હોમવર્કમાં તમારા વિદ્યાર્થીઓ 1.4
સંપૂર્ણ ઉદાહરણ સાથે ગણો. 1.4 સંપૂર્ણ ઉદાહરણ સાથે ગણો. અને નવનીત સર, તમે જ્યારે પેપર ક્વેશ્ચન પેપર અપલોડ કરો એટલે 1.1 થી 1.4 બધું કવર થઈ એ પ્રમાણે પેપર મૂકી દેવાનું, બરાબર ને? ઓકે. 1.1 થી 1.4 આપણે અત્યાર સુધી સંપૂર્ણ પૂરું કર્યું છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 1.5 અને પછી 1.6 અને પછી સુધી 1, એટલે આગામી 3 લેક્ચરમાં આગામી 3 થી 4 લેક્ચરમાં આપણે પ્રકરણ 1 ની પૂર્ણાહુતિ કરીશું. પછી આપણે એક્સ્ટ્રા સમ્સ ને ડ્યુરેબિલિટી રિલેટેડ ટોપિકની ચર્ચા કરીશું. બરાબર? થેન્ક યુ નવનીત. સ્ટોપ રેકોર્ડિંગ. યસ સર.